છે ને લીંબુનું ઝાડ છે અને મમ્મીએ જો લીંબુ તોડ્યા છે. સી લાસ્ટ યર આવી હતી ને તો અહીંયા સેતોડા બહુ થતા હતા. અહીંયા કંઈક છે ખબર નહીં શું છે. મારી તો ફાટી એટલા નારંગી જેવા હું બી ગઈ. મેં કીધું આ નારંગી અત્યારે અહીંયા ઝાડ પર ક્યાં ભાઈ મમ્મી જે દવા દબી શોપિંગ કરે છે મને કે હજી કપડા બાજુ બી જવાનું છે. મને બી એવું ફીલ થાય છે કે હવે ઊભી લઈ લો. જે પપ્પા પૈસા લે એનાથી વધારે હવે વાપરી ના. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે જોવો છો હું આવી છું આજે છે મમ્મી જોડે અહીંયા ખેતરમાં. એકચ્યુઅલી મમ્મી છે ને પહેલાં જ આવી ગયેલી બટ એક્ટિવા લઈને હું પાછળથી આવી છું. તો આજે ખેતર તમને બતાવું અને મમ્મી પપ્પાને રેસ્ટ કરવાનું કીધું છે તો એ ઘરે રેસ્ટ કરે છે અને હું આવી છું તબેલે જોવા કે શું ચાલે છે ને શું નહીં. તો એ પપ્પાને છે ને સારું છે 50 થી 60% જેવું થોડું સારું થયું છે. બટ ડૉક્ટરે એવું કીધું છે કે લાઈક પહેલાં જેવું દેખાતું હતું ને મોનો અવાજ પહેલાં જેવું દેખાતું હતું ને એવું નહીં દેખાય હવે એમ. તો આવી કંઈક અપડેટ છે પપ્પાની. અને બીજી એક બેડ ન્યૂઝ કહું કે અમારા ખેતરમાં જે પેલી કારી હતી ને લાઈક મોટું કૂતરું હતું એ મરી ગયું છે. 2-3 મહિના થઈ ગયા. બટ ભાઈ છે ને બીજું કંઈક કૂતરું લઈને આવ્યો છે. તો મારી મમ્મીને બૂમ પાડવી પડશે પહેલાં અને પછી અંદર જવું પડશે. કેમ કે બીજું છે ને નવું કૂતરું ખબર નહીં કેવું છે કેવું નહીં મને બી નહીં ખબર. મમ્મી તો બૂમ તો પાડ પણ કે હા એમ કૂતરા છૂટા તો નહીં ને. કૂતરા છૂટા તો નહીં ને. તો ચમ નહીં આવી. હું એક્ટિવા લઈને આવી. એક્ટિવા છો હે એ ત્યાં મૂક્યો. તો અહીં લઈને આ ભાઈ કેમ હેડતી આવી તાર. પણ મારો નજારો જોવો તો ને કૂતરું છૂટું તો નહીં ને. ના નહીં પેલું નોનું એટલું જ છે. ભાઈ નોનાને બંધ કરીને ત્યાં. નહીં કશું કર. આ તો કેમ કે મમ્મીએ કાલે બી એવું કીધું કોઈને કાઢી કહું હતું એમ. આવું ઘરમાં એટલી ગરમી લાગે છે અને કહું સુરત કરતાં વધારે અહીંયા ગરમી છે. આનો તમને છે ને કહેવાનું રહી ગયું. ચિરાગ છે ને બીજે દિવસે જેની મિટિંગ ખતમ કરીને છે ને ગતો રહેલો તો એનો છે ને વિડીયો કોલ આવ્યો છે. સી તો હું તબેલે આવી છું. હવે અહીંયા સારું લાગે છે. ઘરે તો એટલી ગરમી લાગતી હતી ને મને. હા ચાલ કર. ચિરાગ છે ને એની મિટિંગ કરીને બીજે દિવસ જ ગતો રહ્યો હતો સુરત. આ નવું કૂતરું આવ્યું છે. આ બધું આ નવું કૂતરું છે. ભાઈ દૂર રહેજે તું મારાથી. મમ્મી આ નામ શું છે? આ નામ શું છે? રાધે. હાય રાધે. હાય. દૂર રાધે. એટલું નજીક નહીં આનું. આપણે ઇન્ટ્રોડક્શન હજી બાકી છે કરવાની. રાધે. મને કૂતરાઓ ગમે બટ યાર ક્યારેય જોયા મતલબ આમ એ લોકો છે ને સૂંઘે બહુ તો પછી એ લોકોને ખબર પડે. નહીં રાધે મને અંદર જવા જ નહીં દેતી. જાઉં અંદર હું તારી પરમિશન હોય તો અંદર જાઉં કે ના જાઉં. રૂક જા. જો મમ્મી અહીંયા કામ કરે છે. અહીંયા ચારો હાલવાનો હોય એ લોકો દૂર હોય ને એટલે એને ચારો હાલવાનો હોય. જો અમારા પાછળ આવી ગયું તમારું તો. તો માપી માપીને આપવો પડે મમ્મી. જો આ દોવે ને એટલે માપી માપીને આપવું પડે. બધી ગાયો મારા પપ્પાને મિસ કરતી હશે નહીં? પપ્પા જોઈ લો તમારી ગાયો. હું બ્લોગમાં પપ્પાને બતાવીશ. 15 દિવસ થઈ ગયા છે પપ્પા આવ્યા નહીં હોય. મને એવું ફીલ થાય છે કે પપ્પાને છે ને વિડીયો કોલ કરીને બતાવી દો એમ. કેમ કે જે માણસ રોજ અહીંયા આવતો હોય તો બિચારી ગાયો તો એને યાદ કરતી જશે ને. સી કેટલી ગરમી લાગે છે. અમે પપ્પાને લગાવ્યો છે વિડીયો કોલ. તમારી લાલી કઈ છે? આ છે. હા આ છે લાલી. હે ગૌરી. આ નામ ગૌરી છે. જો નાવ ના પાડે છે. મારશે લાત એમ કે છે. જો તમારી ગાયો. અને પેલી નામ શું છે? આ ભાઈ આનું નામ લક્ષ્મી. લક્ષ્મી. એમ પેલી નામ નહીં પાડ્યું. નામકરણ રાખજો તો. તમારી ઘરવાળી. તો આજે છે ને મને ઈચ્છા થઈ ગઈ. મેં કીધું આજે મમ્મી કેટલું ઉચકીને લઈને જાઉં. મને થોડી હું ચાલતી આવવાની હતી પણ પપ્પાએ કીધું એક્ટિવા લઈને જાય એટલે હું એક્ટિવા લઈને આવી. કે તને એક્ટિવા લઈને ચાલતી આવી જાય તો મેં કીધું એક્ટિવા લઈને. ઓ મમ્મી ગઈ વખત બી હું હેડતી જ આવી હતી. તું દ્વારકા હતી પણ ગરમી તો છે યાર. ગઈ અલગ સુરત કરતાં વધારે ગરમી છે અહીંયા આગળ. સારું છે હું એક્ટિવા લઈને આવી. અને હું શું કહેતી હતી
મને કેતન કાકા મળે હું એવું કહેતી હતી કે હા આજે મને છે ને ઈચ્છા હતી કે મમ્મી જોડે આજે જવું, બટ મમ્મી હાંડવો બનાવતી હતી અને એને મોડું થતું હતું. મેં કીધું તું જા, હું પાછળ ચાલતી ચાલતી આવું. કેમ કે ત્યાં ઘરમાં એટલી બધી ગરમી લાગતી હતી ને મને, અને પપ્પાને છે ને આમ અજવાળામાં બેસવાનું. પપ્પા અંધારું 6 સાડા 6 થાય ને પછી દરવાજા ખોલે પપ્પા. એટલે મેં કીધું ને આજે તો હું ખેતર જઈશ જ અહીંયા આગળ એમ. અને આ નવું કૂતરું છે ને, બીજું એક મમ્મીને મેં પૂછ્યું સિમ્બા ક્યાં છે, તો મમ્મીએ છે ને બાથરૂમમાં પૂરી દીધી છે લાસ્ટ ટાઈમની જેમ. જોઈ ભસે છે અંદર. સિમ્બા ગૌરીની છોકરી, આ ગૌરીની છોકરી છે. સી આ નામ પપ્પાએ શું આલેલું ભૂલી ગઈ. લક્ષ્મી તો પેલી છે. મમ્મી આ નામ શું છે? આ નામ શું છે? લક્ષ. તો પેલી નામ લક્ષ્મી હતું ને? લક્ષ્મી લક્ષ્મી મુના દાદા યાદ કરે છે તને. આમ છે બેટા, મમ્મી અહીંયા છે. આ મમ્મી છે એની. ગૌરી, અરે ગૌરી, હા એનું નામ ગૌરી, આનું નામ ગૌરી છે. હું તો નામમાં જ કન્ફ્યુઝ થઈ જાય છે મને. લક્ષ્મી 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 લક્ષ્મી. બીજી એક વાત તો અમારે અહીં છે ને લીંબુનું ઝાડ છે અને મમ્મીએ જો લીંબુ તોડ્યા છે. સી હું તમને હમણાં ઝાડ બતાવું. અને શહેરોમાં 30 રૂપિયા 250 લીંબુ છે ને, અહીંયા આગળ ઝાડ પર એટલા બધા લીંબુ લાગેલા છે. હમણાં હું તમને બતાવું જાઉં. અને આગળના એક ખેતરમાં છે ને આટલા મોટા લીંબુ છે. એને ખબર મને મોટા લીંબુને શું કહેવાય આપણે? શું કહીએ? ગદ્દા લીંબુ છે. આટલા મોટા મોટા નારંગી જેવા ના હોય એટલા મોટા લીંબુ છે. હમણાં તમને અહીંયા પાછળ છે લીંબુનું ઝાડ બતાવું. અરે હું રમેશ કાકાને મળવા ગયેલી આમ, બરાબર હમણાં જતા બતાવીશું. એટલા નારંગી જેવા. હું બી ગઈ, મેં કીધું આ નારંગી અત્યારે અહીંયા ઝાડ પર કેમ? તો ભાઈ હમણાં કીધું ગદ્દા લીંબુ છે આ એમ. જો અહીંયા છે ને ફુદીનો બી થાય છે, તો પપ્પાને છે ને પાણીપુરી ખવડાવવાની છે એક દિવસ. અને એટલો મોટો મોટો ફુદીનો થાય છે, આવો તો ત્યાં બી નહીં મળતો. જો આ ફુદીનો છે. સી એટલા મોટા મોટા પાન છે. અને અહીંયા મમ્મીએ ગુલાબ રોપેલા એ છે. મમ્મીએ છે ને મને બીવડાવી દીધી છે. મને એમ કીધું ધીરે રહીને જજે, કેમ કે અહીંયા છે ને સી ટી 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 ફરતા હોય છે સાપલિયા એટલે. અને આ વખત મેં સેતોડા મિસ કરી દીધા છે. લાસ્ટ યર આવી હતી ને, તો અહીંયા સેતોડા બહુ થતા હતા. પપ્પાએ કીધું કે છે ને 3જા કે 4થા મહિનામાં. ઓ માય ગોડ, શું છે આ? જો આ કલર ચેન્જ કરે ને એ છે. ઓ ભાઈ હારું મેં જોઈ લીધું, મને તો ખબર જ નથી. આ લીંબુનું ઝાડ છે ને, આ છે, જોઈ લો તમે. હું નહીં જતી અંદર, બટ આ લીંબુનું છે ને ઝાડ છે. બટ અહીંયા નહીં દેખાતા, અંદર નહીં દેખાતું. જો આરું મોટું લીંબુ સી. પણ આ છે ને કઈ ગયું. હા જો આ ભાઈ, હું તો ચાલી પાછી. મમ્મી હું નહીં જતી, અહીંયા કંઈક છે, ખબર નહીં શું છે. મારી તો ફાટી. એને ખબર નહીં શું કહેવાય, પેલું કલર ચેન્જ કરે ને એ કંઈક હતું, ખબર નહીં શું હતું. ભાઈ પેલું કલર ચેન્જ કરે ને શું કહેવાય? કલર ચેન્જ કરે ને શું કહેવાય? અરે પેલું નોળિયા જેવું નહીં આવતું એને શું નહીં, નોળિયો નહીં, પેલું શું કહેવાય? કાચિંડો. કલર ચેન્જ. ઓ ભાઈ કેવો બેઠેલો છે. હું તો જોઈને જ પાછી આવતી રહી. ના ભાઈ કેવું આમ ડોકું એનું આમ ઊંચું કરીને આમ બેઠેલો છે. ના બતાવ, હું લીંબુ ના દેખાયા મને. હું પાછળથી તમને અહીંયા બતાવું. ક્યાં આવી? ઓ હા, મમ્મીએ બતાવી દીધું. ઉભા રહો તમને બતાવ. બાપરે, મને આજે છે ને આમ ઊંઘમાં બી દેખાશે. કેવું ફીલ થાય આમ જોઈ. તો તે બધું જોવા ના મળે તો લાગે ને. તે મને પહેલા જ બીવડાવી દીધી કે જોઈને ચાલજે, આમાં પેલું ચાલે છે આમ એટલે. હા અહીંયાથી લીંબુ દેખાશે તમને. જો આવા લીંબુ છે અહીંયા આગળ. અહીંયા બહુ બધા છે. જો કેટલા બધા લીંબુ છે. અને સુરતમાં 30ના 250 અત્યારે મળે છે. તો અહીંયા આવો બેનિફિટ વધારે છે. અને બહુ જ સખત ગરમી લાગે છે ભાઈ. અમારા જો ગાયો માટે પંખા બી લાગેલા છે. હા તો હું મમ્મી છે ને આ બધું ખતમ કરી, મમ્મીનું ખતમ થઈ જાય એટલે અમે લોકો જવાના છે ડીમાર્ટ. કેમ કે છે ને બોરસદમાં ડીમાર્ટ ખુલી ગયું છે, તો મમ્મીને ટેન્શન નહીં આવે કે છેક આણંદ જવું પડતું હતું. અમારે બહુ કંઈક વધારે વસ્તુ લાવી ને તો મમ્મી લોકોને આણંદ જવું પડતું હતું. બટ હવે બોરસદમાં ડીમાર્ટ ઓપન થઈ ગયું છે, તો ત્યાંથી ઘરે જઈશું, ફ્રેશ થઈશું અને પછી અમે લોકો જઈશું ડીમાર્ટ. મમ્મી જેને સિમ્બાને છોડવા ગઈ છે, કારણ કે મમ્મી જેને ઘરેથી ભાખરી લઈને આવેલી. રાધેને આપી, રાધા યાદ આવી જાય છે. જો પેલી આવશે હમણાં. આવી ભાઈ કેટલું અડતું પડતું છે આ તો. જોજો એટલે મેં છે ને જારી બંધ કરાવી દીધી મમ્મી જોડે. અને ભાખરી ખવડાવે ને રોજ, ભાખરી લઈને આવી છે મમ્મી.
રીંગણનો એક તો કહેશે તાર મને બોલાવે બી છે ને ફાટે બી છે. અને ત્યાં ગાયો માટે પેલું ખવડાવે ને એ કાપે છે મશીનમાં. હવે આ મમ્મી ખોલશે અને મૂકશે પછી હું જઈશ બહાર. છે ને આ કારી મરી ગયું ને તો બંને છે ને સાથે રહેતા હતા ને બધું, પણ એ મરી ગયું પછી આને છે ને 2-3 દિવસ ખાવાનું જ નહીં ખાતું. એટલે પછી ભાઈએ છે ને બીજું કૂતરું લઈને આવ્યો કે આટલા વર્ષોથી જોડે રહ્યા હોય તો ઓફકોર્સ થોડુંક તો દુઃખ લાગે ને એમ. એટલે ભાઈ પછી બીજું કૂતરું લઈને આવ્યો કે બંને સાથે રહે એમ. વિચારીને બાથરૂમમાં પાછી પૂરી દીધી અને અમે લોકો જઈએ છીએ હવે ઘરે. યાર અહીંયા એટલું સારું લાગે છે ને, ફરી આમાં એટલી ગરમી લાગે છે, એટલી ગરમી લાગે છે ને. અને લાસ્ટ ટાઈમ આવી હતી તો બહુ બધા મોર હતા, આ વખત કંઈ દેખાતા નહીં. અવાજ આવે છે બટ મોર નથી દેખાતા. હાઈસ ને રીંગણનો છોડ બી દેખાયો. આ શું રહ્યું થાય તો છે જો રીંગણનો છોડ આવો હોય દૂરથી લાગે બી નહીં કે રીંગણનો છોડ છે. આમાં એ રીંગણ લટકે છે એક અહીંયા આગળ. તમને યાદ છે ખબર અમે બેનપણે અહીંયા આવતા હતા અને અહીંયા છે ને અહીંયા પાણી જતું હોય અહીંયા આગળ આમ, તો અમે અંદર પગ નાખીને બેસી રહેતા હતા. એક બાજુ મમ્મી એમ ચૂલો ને બનાવે તો અમે બટાકા પૂવા કે ભેલ એ બધું કરવા અહીંયા આગળ આવતા હતા. કેવા દિવસો હતા એ. અમારી નાની અમે લોકો જ્યારે બહુ નાના હતા ને ત્યારે એવું આવતા હતા ખેતરોમાં પિકનિક કરવા. વન ટાઈપ ઓફ પિકનિક હતું એ એમ. કેરીઓ બી લટકે છે. સી ઓ માય ગોડ કેટલી મસ્ત કેરીઓ છે. જો અહીંયા લીંબુની સાઈઝ જુઓ, જસ્ટ ખાલી સાઈઝ જુઓ. સી મને પેલા એવું લાગ્યું એવોકાડો જેવું લાગ્યું ને નારંગી જેવું લાગ્યું. તો મેં કીધું હા શું છે, પછી એમણે કીધું કે લીંબુ છે એમ. સી જો પપ્પા માટે છે ને સરપ્રાઈઝ લઈને આવી છું. અમને જતા જતા છે ને જાંબુડા મળી ગયા છે ખેતરના. બટ ધીસ ઇઝ સરપ્રાઈઝ ફોર યુ. તમારી ગૌરી ને લક્ષ્મીએ મોકલાયો જેમુડા રમેશ કાકાએ આલ્યા. મમ્મી કીધું આનો જ્યુસ બનાવવાનો છે એટલે ખાઈને ખતમ ના કરતા. ધોવો તો ખરા પણ આ કોઈ શકલથી એવું લાગે છે કે જો અમને ઓપરેશન કરાવ્યું છે. કોઈ શકલથી લાગે છે જો કેટલા ખાધે પીધે સુખી માણસ છે આ. એટલી આરામ મારી જિંદગી છે ને. તમને છે ને અમે નીકળતા હતા ને મમ્મી તો ત્યાં રમેશ કાકા જે છે ને તો એમણે ખેતરના જેમુ ડાલ્યા. તો મમ્મી કીધું આનું છે ને જ્યુસ બનાવીશ. તો હવે હું મમ્મી થોડા ફ્રેશન અપ થઈ જઈએ પછી અમે લોકો નીકળીએ ડીમાર્ટ માટે. મને કે એમાં નાખે મમ્મી ફૂલ એક્સાઇટમેન્ટમાં છે. ડીમાર્ટમાં બહુ ટાઈમે આવી છે ને એટલે મને કે તું કીધું મમ્મીને કે મમ્મી જે લિસ્ટ હોય ને એ લઈ લે તો આપણે પછી ફરવું ના પડે. તો મમ્મી કે ના હો મને ફરવા દેજે, મને બહુ ટાઈમથી આવું હતું ને તો અવાયું નહોતું. તો મેં કીધું સારું ફરી લઈએ. એક્સાઇટમેન્ટ જોવો છો કેટલી બધી છે અંદર ડીમાર્ટમાં જવાની. મમ્મી જે દબી શોપિંગ કરે છે મને કે હજી કપડા બાજુ બી જવાનું છે એમ. ગ્રોસરી શોપિંગ તો બધું પતી ગયું, હવે કપડાને બધું બી જોવાનું છે થોડું ઘણું. કેટલા કલાક 2 કલાક કાઢીશ કે હું આજે જેને કપડા બાજુ ઘૂસી ગઈ છે. જેન્ટ્સ છે મમ્મી, મેન્સ ટી શર્ટ લખેલું છે અહીંયા જો 99 રૂપિયા. તો લેડીઝ માટે જોઈએ છે. અરે આગળ ના કિડ્સ છે હજી એનાથી આગળ. અને એવું લાગે છે આજે મમ્મી 100 રૂપિયા ટી શર્ટો ઉઠાવવાની છે. મોસ્ટ ઓફ લેડીઝ બધી છે ને ત્યાં તૂટેલી છે. મમ્મી હવે ધબાધબી ઉડાડશે અહીંયા આગળ. 99 રૂપિયાની ટી શર્ટ તો છે ને મેં બી પહેરેલી છે. જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે 99 રૂપિયાની ટી શર્ટ મમ્મી લોકો લઈ આવતા હતા અમને. તો પહેલાં 99 રૂપિયાની ટી શર્ટ અમે બી પહેરી છે ડીમાર્ટની. હવે હા તે હાથમાં પકડી છે સારી છે. આ વ્હાઈટ જોજો, ટ્રાય કરીને જોજે. નાની છે એમ તો સારી છે 99 રૂપિયામાં. આ પિંક કલર કરજો. સારી છે ને. મને બી એવું ફીલ થાય છે કે હવે ઊભી લઈ લો એમ. દેખો ટ્રાયલ રૂમ હશે ને છે ટ્રાયલ રૂમ. કોઈ નહીં દેખાય એટલું બધું વાંદરો પોતાની જાતને વાંદરો ગણો. મેં મમ્મીને કીધેલું મમ્મી જે લિસ્ટ હોય ને એ લઈ લેજે તો એટલું લઈને પાછા આવી જઈશું. તો કે ના મને જોવું છે બી જે પપ્પાએ પૈસા લે એનાથી વધારે હવે વાપરીને આવ્યા છે. મમ્મી એટલી મશગુલ થઈ ગયેલી ને શોપિંગ કરવામાં. અને જોડે છે ને થોડું મેં બી ટી શર્ટો ને એવું લઈ લીધું. એ તમને થોડી વાર રહીને બતાવું. આ ને અમે મમ્મીએ સેમ ખબર નથી બટ સેમ થઈ ગઈ. હાઉઝ ઇટ
કાપડ કેવું છે? આ મારી, આ મમ્મીની. મારી તો ડૂચું મારીને જોઈ દીધી, તારી કઈ તો એમણે જો ખોલીને જોઈ. આવી મારી. અમારું 500 રૂપિયામાં શોપિંગ થઈ ગયું. જોયું ડીમાર્ટમાં. તમે આવી છે ને 5 ટી શર્ટ લીધી 99 રૂપિયામાં. બટ ઇટ્સ વર્થ. એ તો કાલે જ ખબર પડશે. મેં મમ્મીને પૂછ્યું કે આ ધોઈને ચડી તો નહીં જાય ને કાપડ. એ હવે પછી ખબર પડશે પહેર્યા પછી કે શું થાય છે શું નહીં. તો આને છે ને જોઈને લેજો, કેમ કે છે ને 1-2 ટી શર્ટ અમે કાણાવાળી બી જોયેલી, ફાટી ગયેલી બી જોયેલી. તો મેક શ્યોર કરીને ફરી લેજો, કેમ કે આની રિટર્ન પોલિસી હોય છે કે નહીં હોતી એ મને ખબર નહીં હોતી. કેમ કે ડીમાર્ટમાંથી બહુ પહેલાં લેતા હતા ને અમે સ્કૂલના ટાઈમમાં હતા તારે બી અમે 100 રૂપિયાની ટી શર્ટો પહેરી છે. અને આવું છે ને બિગ બજારમાં બી અમારા ટાઈમે હતું ત્યારે અમે 99 રૂપિયાની અને આવી ટી શર્ટો લેતા. ત્યારે છે ને 49 રૂપિયાની બી હતી કદાચ એ ટાઈમે. બટ અત્યારે એવું યાદ નહીં. તો તમે જાઓ તો મેક શ્યોર કરજો અને ટ્રાય કરીને લેજો તમે લોકો જો લો તો. તો બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટિલ દેન બાય.